જંગલના રાજા ડાલામથાની થશે ગણતરી। એશિયાટિક સિંહ પ્રજાતિની વસ્તીનો અંદાજો મેળવવા દર 5 વર્ષે ગણતરી થાય છે। હવે 14મી વસ્તી ગણતરી તારીખ 2 થી 5 ફેબ્રુઆરી દરમિયાન થનાર છે। સમગ્ર એશિયા ખંડમાં એકમાત્ર સોરઠ પંથકમાં વસવાટ કરતા એશિયાટિક લાયનની વસ્તી ગણતરી દર 5 વર્ષે વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે। જે મુજબ આગામી 2 થી 5મી મે 2015 દરમિયાન વનરાજોની વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે। ભૂતકાળની વસ્તી ગણતરી ઉપર નજર કરીએ તો ઈસવીસન 1968માં 177 સિંહોની સંખ્યા જોવા મળી હતી, જ્યારે ઈસવીસન 1974માં 180, ઈસવીસન 1979માં 261, ઈસવીસન 1984માં 252, ઈસવીસન 1990માં 249, ઈસવીસન 1995માં 265, ઈસવીસન 2000માં 327, ઈસવીસન 2005માં 359, જ્યારે ઈસવીસન 2010માં 411। આમ વર્ષ 1990ની ગણતરી બાદ કરતા મોટા ભાગે દર 5 વર્ષની ગણતરીમાં વનરાજોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે। जैसा कि आप जानते हैं कि एशियाई सिंहों के लिए प्रख्यात गिर सेंचुरी नेशनल पार्क जाना जाता है और अगर किसी भी वन्य प्राणी का अगर बढ़िया से मैनेजमेंट करना हो तो उसमें सबसे इम्पोर्टेंट महत्वपूर्ण ये होता है कि संख्या क्या है उस वन्य प्राणी का। सो बखत बखत यहाँ शेरों की गिनती होती है और मैं आपको बताना चाहता हूँ कि दर 5 साल पे शेरों की एशियाई शेरों की गिनती होती है गिर में। इस बार भी शेरों की गिनती मई महीने में होने वाला है एंड जो डेट्स हैं 2, 3, 4, 5 2 दिन का गिनती होती है, 2, 3 का प्राथमिक है एंड 4, 5 की आखिरी गिनती है। सो जो शेरों की संख्या उसमें आएगी वो हमारा पिछले जो शेरों की गिनती हुई थी 2010 में, जिसमें 411 एशियाई सिंहों की गिनती हुई थी, उसके मुकाबले इस बार 5 सालों में क्या हुई है ये मई में हम लोग गणतरी कर करके बता पाएंगे। जी, वन विभाग द्वारा हाथ धरवामां आवती एशियाटिक लायननी वस्ती गणतरीमां वर्ष 2010ની 411 સિંહો નોંધાયા હતા, જો કે છેલ્લા 5 વર્ષમાં એનજીઓ દ્વારા માહિતી અધિનિયમ તળે મેળવેલ માહિતી અનુસાર 311 સિંહોનો મૃત્યાંક નોંધાયો છે। ત્યારે વન વિભાગની ગણતરીની કાર્યવાહી સામે સવાલો ખડા કરી એનજીઓ દ્વારા વસ્તી ગણતરીમાં સાથે રાખવા વન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન મોતને ભેટેલા સિંહોના આંકડા પર નજર કરીએ તો ઈસવીસન 2009માં 33, ઈસવીસન 2010માં 42, ઈસવીસન 2011માં 45, ઈસવીસન 2012માં 42, ઈસવીસન 2003માં 65, જ્યારે ઈસવીસન 2014માં 80 સિંહોનો મૃત્યાંક નોંધાવા પામ્યો છે। એનજીઓનો આક્ષેપ છે કે ગીર જંગલ વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના સહકારના હેતુથી પ્રવાસીઓ અને ટ્રેક્ટરો વનરાજોની ગર્જના સાંભળીને નજીક સુધી પહોંચી જાય છે, જેના કારણે સિંહોને ખલેલ પહોંચતા છેલ્લા અમુક વર્ષોથી સિંહોએ ગર્જના કરવાનું છોડી દીધેલ છે અને ગીર સેન્ચુરી છોડી રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા છે। હાલમાં જે સિંહોની ગણતરી થવાની છે, આ સિંહોની ગણતરી 2010માં થઈ ત્યારે કુલ સિંહોની સંખ્યા 411 હતી। અમે હાલમાં જ ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રીશ્રીને લેખિતમાં માંગણી કરી છે કે આ સિંહોની જે ગણતરી થવાની છે તેમાં સ્થાનિક એનજીઓ અને પર્યાવરણ પ્રેમી જનતા અને માલધારીઓને સાથે રાખીને ગણતરી કરવામાં આવે તો આ જે સિંહોને સાચી હકીકત સરકાર સુધી પહોંચે અને લોકો સુધી પહોંચે। કારણ કે અમે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગી તો તેમાં જે સિંહોના છેલ્લા 5 વર્ષ દરમિયાન કેટલા મૃત્યુ થયા છે તો જે આંકડાઓ અમને મળ્યા છે એ ઘણા ચિંતાજનક છે। કારણ કે આશરે છેલ્લા 5 વર્ષ દરમિયાન 311 જેટલા સિંહોના મૃત્યુ થયા છે। એ જે કુલ સંખ્યાના બરોબરી કરવા જઈએ તો ઘણો ચિંતાજનક આંકડો છે અને આ સિંહોના મૃત્યુની જે બાબત છે એ ખુદ જંગલ ખાતું ફરી વખત જો ગણતરી કરે તો સરકારને ગેરમાર્ગે દોરે એવી પણ પૂરેપૂરી શક્યતા છે। એટલે અમે માંગણી એવી કરી છે કે સ્થાનિક લોકોને, પર્યાવરણ પ્રેમી જનતાને અને એનજીઓને રાખીને જો ગણતરી કરવામાં આવે તો સાચી હકીકત લોકો સુધી પહોંચે અને આ સિંહોને બચાવવા માટે થઈને જે પર્યાવરણ પ્રેમી જે લડત કરે છે તેઓની સામે સફળતા મળે। બીજી માંગણી અમે એવી કરી છે કે જે સેન્ચુરી વિસ્તારમાં જે સિંહોનો વસવાટ છે તેઓને આવા સિંહોના વસવાટમાં જે સ્થાનિક જે માલધારીઓ છે તેઓએ માહિતી એવી આપી હતી કે છેલ્લા 3 વર્ષ દરમિયાન સિંહોની કોઈ પણ પ્રકારની ગર્જના સાંભળવા નથી મળી। આ બાબતે અમે રિસર્ચ કર્યું તો ઘણી ચોંકાવનારી માહિતી મળી અને એમાં એવું જાણવા મળ્યું છે કે જે સતત ટુરિઝમ વિકાસના કારણે સિંહો જે પોતાની ગર્જના કરે સેન્ચુરી વિસ્તારની અંદર તો ત્યાંના સ્થાનિક ટેકરો અને પ્રવાસીઓ આ જગ્યા પર પહોંચી જાય એટલે આ સિંહો પોતાની મૂળ સ્થિતિ જે ગર્જના હોય છે એ પણ ભૂલી ગયા છે।
એ સિવાય રેવન્યુ વિસ્તારમાં વસતા સિંહોની સ્થિતિ પણ બહુ દયાજનક છે, કારણ કે સિંહો જે રેવન્યુ વિસ્તારમાં ચાલ્યા જાય છે, આ વિસ્તાર તેઓ માટે બહુ અજાણ્યો હોય છે અને આ વિસ્તારની અંદર ખેડૂતો ક્યારેક પોતાના પાકના રક્ષણ માટે થઈને ઘણી જગ્યાએ વીજ પ્રવાહ મૂકતા હોય છે, ખુલ્લા કુવાઓ હોય છે અથવા તો કેમિકલ યુક્ત ખાતર વાપરતા હોય છે. એના કારણે પણ સિંહોના મૃત્યુ દર વધતા જાય છે દિવસે ને દિવસે. તો એને અટકાવવા માટે થઈને પણ અમે માંગણી કરી છે. એ સિવાય સિંહોના જે મૃત્યુ પાછળના મોટા કારણો છે એ અમારા ધ્યાને આવ્યા છે. એની અંદર એવું અમે માંગણી કરી છે કે જે ટુરિઝમ વિકાસની સાથે સાથે સિંહોનું રક્ષણ થાય એ પણ જરૂરી છે. જો આ બાબતે આપણે આગમચેતીના પગલા નહીં લઈએ તો આવનારા દિવસોની અંદર આપણે સિંહોને ફક્ત કાગળ ઉપર જોઈ શકશું. આ જે કારણો છે એની અંદર અમે માંગણી એવી પણ મૂકી છે કે જે ટુરિઝમ વિકાસ છે એને લિમિટેડ કરવામાં આવે અને જે સિંહોના જે આપણે જે સ્થળો પાર્ક, જે દેવળિયા પાર્કની અંદર હાલમાં જે સિંહો દર્શન કરાવવામાં આવે છે એ એવા પાર્ક બનાવીને લોકોને દર્શન કરવામાં આવે અને અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવી પણ અમારી માંગણી છે. એ સિવાય ફોરેસ્ટ વિસ્તાર, અભયારણ્ય વિસ્તારમાં જે સતત થતા ગેરકાયદેસર બાંધકામો પણ અટકાવવા જોઈએ. આવી બાબતો અમે ધ્યાને મૂકી છે અને આગામી દિવસોમાં આ બાબતે કાર્યવાહી થાય એવી અમે માંગ કરી છે. જોકે છેલ્લા 5 વર્ષ દરમિયાન વનરાજાઓએ તેના રહેણાંક વિસ્તારને 2 ગણો વધાર્યો છે. વર્ષ 2010માં 10,000 સ્ક્વેર કિલોમીટરમાં હાથ ધરાયેલ વસ્તી ગણતરી હાલ 20,000 સ્ક્વેર કિલોમીટરમાં હાથ ધરાશે, જે એક પડકારરૂપ હોવાનું વન વિભાગનું માનવું છે. અને સ્થાનિક લોકોના સાથ અને સહકારની સિંહ સંવર્ધન માટેની કામગીરીથી સિંહોની સંખ્યામાં ચોક્કસ વધારો થવાનો આશાવાદ વન વિભાગ દ્વારા व्यक्त કરવામાં આવેલ છે. तो हम लोग संख्या की बात करते हैं, चूंकि क्षेत्रफल इतना बड़ा है, काफी एक इम्पोर्टेंट काम है कि हम इसकी गणतरी कर सके. बेसिकली एक बहुत ही ह्यूज एक्सरसाइज होता है और मुझे ऐसा लगता है कि जिस प्रकार से जस्ट डबल क्षेत्रफल हो गई है, तो मुझे ऐसा लगता है कि जैसे पिछले बार आप देखिए डायरेक्टली इनडायरेक्टली करीबन 2,000 लोग इसमें पार्टिसिपेट किया था सेंसस में, तो इस बार भी मुझे लगता है कि उससे कहीं ज्यादा ही मैन पावर और जो टेक्नोलॉजी है इसका उपयोग करना पड़ेगा. ये कहना चाहूंगा कि जिस प्रकार से स्थानिक लोग हों, हमारे सरकार हैं, हमारे लोग हैं, हमारा डिपार्टमेंट खुद, ये सभी लोगों का जो एक सहकार रही है और एक काम हुई है, तो मुझे ऐसा लगता है कि सिंहों की संख्या जरूर बढ़ी होगी, बट कितनी बढ़ी है ये एक्चुअल काउंट के बाद ही बता पाऊंगा जी. એશિયાટિક સિંહોની દર 5 વર્ષે કરવામાં આવતી વસ્તી ગણતરી એપ્રિલના અંતિમ અઠવાડિયામાં કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવે છે. આ સમયગાળામાં ગીરના આરક્ષિત જંગલ, પીએફ જંગલ વિસ્તાર તથા ગામડાઓમાંની બોર્ડરના રેવન્યુ વિસ્તારમાં નદી, નાળા તેમજ તળાવોના કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ ગયા હોય સિંહોની અવરજવર વાળા વિસ્તારોમાં પાણીની કુંડી બનાવાઈ છે અને ત્યાં ગણતરી માટે પોઈન્ટો ગોઠવાય છે. 14મી સિંહ વસ્તી ગણતરી બીટ વેરિફિકેશન પદ્ધતિથી થશે એમ સાસણના ડીસીએફ ડોક્ટર સંદીપ કુમારે જણાવ્યું હતું, જેમાં સિંહોની શારીરિક સ્થિતિ, કેશવાડી તેમજ પૂંછ સહિતનું રેખાંકિત ચિત્ર તૈયાર કરાશે. ગણતરી માટે પાણીના પોઈન્ટની સચોટ માહિતી મેળવી શકાય છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.